ભાવ થાય ત્યારે પરમાત્મા પ્રાપ્ત થાય। હૃદયની અંદર પરમાત્માને પામવા માટેની ઝંખના એટલી હોવી જોઈએ ત્યારે પરમાત્મા પ્રાપ્ત થાય। ગઈકાલની કથામાં આપણે યાત્રા હતી, પ્રભુએ અનેક અવતારો કર્યા, પણ શા માટે? ભક્તોના મનને શાંતિ આપવા માટે, આનંદ આપવા માટે, માત્ર ને માત્ર દૈત્યોનો સંહાર કરવા માટે નહીં। દૈત્યો તો પરમાત્માની જ એક લીલાથી ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય છે। મનુષ્યો પણ પરમાત્માની જ એક ઈચ્છાથી જન્મે છે। તો જેમનો જન્મ અને મરણ પરમાત્માના હાથમાં છે એવા પરમાત્માને એ બધું કાર્ય કરવા માટે આવવું પડે નહીં, પણ ભક્તોને આનંદ આપવા માટે જ પરમાત્મા ભક્તોના ઈચ્છા અનુસાર સ્વરૂપ ધારણ કરીને આવે છે। જે સ્વરૂપની ઝંખના કરો એ જ સ્વરૂપે પરમાત્મા આવે છે। નાનું અમથું બાળક જો પરમાત્માની ઝંખના કરતું હોય કે મને પિતા બની અને પરમાત્મા એમની ગોદમાં બેસાડે, तब परमात्मा वात्सल्य की मूर्ति बनकर आते हैं। जब एक छोटा सा बच्चा, छोटा सा बालक परमात्मा को अपना तारनहार, अपना प्रभु समझकर भजता है, तब परमात्मा नृसिंह स्वरूप में आकर के उस बच्चे को, उस बालक को रक्षण देते हैं। जब कोई भी भक्त परमात्मा को जिस स्वरूप से भजता है, परमात्मा बस उन्हीं स्वरूप से, उसी स्वरूप से उस व्यक्ति को दर्शन प्रदान करते हैं। परमात्मा को प्रकट होने के लिए और कोई भी कारण नहीं है, सिर्फ और सिर्फ अपने भक्तों को आनंद देना ही परमात्मा का कार्य है, क्योंकि वो है ही आनंद स्वरूप। और जो कोई भी जिसका स्वरूप, जिसके अंदर तत्व जो है वो ही देगा। अब आग के सामने जाकर, आग के पास में बैठकर आप ऐसी इच्छा करो कि मुझे ठंड लगने लगे, गर्मियों के ऋतु में आप आग को जलाकर इसके पास बैठो और ऐसी इच्छा करो कि मुझे ठंड लगने लगे, बहुत गर्मी है बाहर, आप आग जला के बैठ जाओ, क्या लगेगा? ताप। क्यों? क्योंकि आप ताप के पास बैठे हो અને તાપ પાસે બેસવાથી તાપ જ લાગશે। જો તમે બરફ પાસે બેઠા ઠંડા વાતાવરણમાં ગયા તો ઠંડક લાગશે, ત્યાં તમે આશા કરો કે મને થોડો ઘણો તાપ મળે। જેમની અંદર જે વસ્તુ છે એ જ વસ્તુ આપણને મળવાની છે, એમની જ અસર આપણા ઉપર થવાની છે। तो परमात्मा स्वयं आनंद का स्वरूप है
तुमको आनंद ही आनंद प्राप्त होगा, क्योंकि वो स्वयं आनंद स्वरूप है। तो ऐसे आनंद स्वरूपी परमात्मा अपने भक्तों के लिए अनेक विध प्रकार के स्वरूप धारण करते हैं। आज की हमारी कथा में 3 प्रागट्य होने वाले हैं। कथा है ही इतनी मधुर कि चाहे 7 दिन करो या 15 दिन तक, 1 महीने तक, 1 साल तक या पूरे जीवन तक करो, फिर भी वो खत्म नहीं, परिपूर्ण नहीं हो सकती, क्योंकि हरि अनंत हरि रूप હરિ અનંત છે, પરમાત્મા અનંત છે, એનો કોઈ અંત આવતો નથી. અનંત કહેતા કે જેનો કોઈ છેડો આવતો નથી. જેમ આપણે કહીએ કે દરિયાનો છેડો ક્યાંય છે નહીં, સામો કાંઠો ક્યાંય છે નહીં, એમ પરમાત્મા જે છે એ અનંત છે અને એમના ગુણ પણ અનંત છે. હરિ અનંત હરિ કથા શ્રી રામ જય રામ. સાગરની જેમ વિશાળ છે. એને ઉપમા શેની આપવી કે પ્રભુ આના જેટલા વિશાળ છે, કેમ કે સાગર પણ પરમાત્માના અંગની અંદર સમાઈ જાય છે. તો આપણે આપણી દ્રષ્ટિ સમક્ષ આવે કે સૌથી મહાન વિશાળતા શેમાં કે પૃથ્વીમાં છે. તો પરમાત્મા તો એમનાથી પણ વિશાળ છે, કેમ કે પૃથ્વી પણ પરમાત્મા. દરેક વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે, પણ એક ક્ષણ માટે પણ જો પરમાત્મા પ્રત્યે સાચો સ્નેહ આવી જાય તો કદાચ ગમે તેટલા પાપ કર્યા હોય, પૂરા જીવનની અંદર ક્યારેય કોઈ સત્કર્મ કર્યું જ ન હોય, અને છતાંય જો અંત સમયે જીભ ઉપર એક વખત શ્રી હરિનું નામ આવી જાય, નારાયણનું નામ સ્મરણ આવી જાય, તો એ નારાયણ શ્રી હરિ પોતાના ભક્તને પોતાનું સ્વરૂપ, પોતાનું સ્થાન, અનેકવિધ પાપ કરેલા એવા અજામિલને પણ પ્રભુ એક અંત સમયે નારાયણ નારાયણ નામ લેતા પોતાના લોકની અંદર લઈ જાય છે. નારાયણ નારાયણ નામ જ્યાં લઈએ છીએ ત્યાં પણ જો પરમાત્માની પ્રાપ્તિ થતી હોય તો અહીંયા તો આપણે 7 દિવસ સુધી શ્રી કૃષ્ણના રસની અંદર ખોવાઈ જવાનું છે. અનેક રૂપે પરમાત્મા સ્વરૂપ ધારણ કરી અને દરેક લોકોને કંઈક ને કંઈક જે ઈચ્છા એ અર્પણ કરે છે. જે પરમાત્માએ દેવતાઓનું કાર્ય કરવાને માટે થઈ અને વળી એક સ્વરૂપ ધારણ કરે છે. જે સમયની અંદર મહારાજ ઇન્દ્ર પોતાના ગુરુના દ્રોહની અંદર આવે અને ત્યારે મહારાજ બૃહસ્પતિ
એ સ્વર્ગના રાજા એવા ઇન્દ્રને શ્રીહીન થવાનો એક શાપ આપે અને ત્યારે સ્વર્ગના અધિપતિ એવા મહારાજ ઇન્દ્ર શ્રીહીન થયા. શ્રીહીન થતા શક્તિહીન પણ થયા અને સ્વર્ગને પણ ખોઈ બેઠા. અને ત્યારે માં અદિતિ એમને કષ્ટ થયું, દુઃખ થયું કે મારા સંતાનો ઘરથી બેઘર થયા છે. અને એમના પતિ કશ્યપજીને કહે છે કે મહારાજ કંઈ કૃપા કરો, પણ મારા સંતાનો આજે દુઃખમાં છે, એના દુઃખને દૂર કરો. कश्यप जी ने मां अदिति को पयोव्रत करने की सूचना दी कि देवी आप पयोव्रत कीजिए. उस व्रत के चलते आपके यहाँ परमात्मा श्री हरि कुछ ना कुछ कृपा करेंगे. स्वर्ग विहीन देवता इधर उधर, मां को बड़ा कष्ट होता है. फिर कश्यप जी ने जो व्रत बताया, विधिसर उस व्रत को मां अदिति निभाती है. कुछ समय के बाद महाराज श्री हरि ने अपना तेज मैया जी के गर्भ में प्रस्थापित किया और समय रहते परमात्मा श्री हरि मां के दर्शन देते हैं. पृथ्वी लोक पर आपके यहाँ छोटा सा बच्चा बनकर आऊं, लेकिन जब मैं आऊं तब आप मुझे बंधन में मत बांधिए. आपका कार्य पूर्ण होने के साथ ही मैं चला जाऊंगा. બાળક બની અને પ્રગટ્યા અને બાળક બાલ્યાવસ્થાની અંદર જ પોતાના ઘરનો ત્યાગ કરી, સંન્યાસ ગ્રહણ કરી અને નીકળે છે. એટલા માટે એમને આપણે બટુક કહીએ છીએ. બટુક કહેતા કે એક નાનું સ્વરૂપ, સાવ નાના એવા સ્વરૂપની અંદર, નાની ઉંમરની અંદર મહારાજ શ્રી હરિનારાયણ દીક્ષા લઈ અને ભિક્ષા અર્થે ઘરનો ત્યાગ કરીને નીકળ્યા છે. એવા મહારાજ વામનજી, એમનું આપણી કથાની અંદર પ્રાગટ્ય થયું છે. દાન સ્વીકાર કર્યો, પણ એ દાનને અર્થે એના બદલે સ્વયંને પણ એમના બંદી બનાવી દીધા છે. એમના દ્વાર ઉપર જઈ અને એમનું રક્ષણ કરે છે. એક પૃથ્વી લોકની અંદરથી રાજ્યને લીધું, સ્વર્ગની અધિકારિકતા લઈ લીધી, પણ મહારાજ પાતાળનું રાજ્ય હંમેશાને માટે સોંપી દીધું છે. અને માત્ર પાતાળનું રાજ્ય નહીં, Yeah.
અનેક ગણું કરીને આપે એ ઈશ્વર. એક વ્યક્તિ નગર શેઠ, એમને ત્યાં એક સાધુ, એક સંત દાન લેવા માટે દરરોજ આવે, પણ દાન આપવા એમનો હાથ લાંબો થતો નથી. દાન આપવું એમને પસંદ નથી. વ્યક્તિ રોજ સવારની અંદર કહે છે કે આ હવે અહીંયા રોજ સવારે આવે છે, રોજ સવારે આવે છે, ના પાડીએ બીજે દિવસે આવે, ના પાડીએ બીજે દિવસે આવે. સંતને થાય છે કે એના પાસે આટલી સંપત્તિ છે, અહીંયા